अखिल विदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणम् भव शङ्कर देशिक मे शरणम् भव शङ्कर देशिक मे शरणम्। જય સીતારામ. જય સીતારામ. તો આપણે ગઈકાલે ગઈ વખતે આઈ થિંક ક્યારે શુક્રવારે આપણે બંધ કર્યું હતું, રાઈટ? તો શુક્રવારે આ 225 નંબર સુધી આવેલા અને 225 ની અંદર એ હતું કે બ્રહ્મા ભિન્નત્વ વિજ્ઞાનમ ભવમોક્ષસ્ય કારણમ યેના દ્વિતીયમ આનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધે. તો કહે છે કે બ્રહ્મ અને આત્માના અભેદનું જ્ઞાન એ જ ભવબંધનથી મુક્ત થવાનું મોટું કારણ છે અને જેને દ્વારા બુદ્ધિમાન પુરુષ અદ્વિતીય આનંદ સ્વરૂપ બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે. સંસ્કૃતમાં જે લખ્યું છે બ્રહ્મા ભિન્નત્વ વિજ્ઞાનમ, કહેવા શું માંગે છે કે બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ. કે છે કે બ્રહ્મથી જુદું ના હોય તેવું વિજ્ઞાન એ ભવમોક્ષનું કારણ છે. બ્રહ્મથી જુદું ના હોવાનું વિજ્ઞાન કયું? બ્રહ્મ અને આત્માનું એકત્વનું વિજ્ઞાન. અને કે છે કે યેન અદ્વિતીયમ આનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધે. બુધે એટલે કે બુદ્ધ પુરુષો. સંપદ્યતે એટલે પ્રાપ્ત થાય છે. કે છે કે બ્રહ્મ અને જેના કારણે યેન એટલે કે જેના કારણે અદ્વિતીયમ આનંદમ બ્રહ્મ, અદ્વિતીય આનંદ બ્રહ્મ, આનંદમ બ્રહ્મ એને પ્રાપ્ત કરે છે. કોના કારણે? બ્રહ્મ અને આત્માની એકત્વનું વિજ્ઞાન છે તેના કારણે. એટલે મોક્ષપદનું કારણ શું છે? તો બ્રહ્મ અને આત્માની એકત્વનું જ્ઞાન. એ આગળ જોઈએ. બ્રહ્મભૂતસ્તુ સંસૃત્યૈ વિદ્વાન ના વર્તતે પુનઃ વિજ્ઞાતવ્યમત સમ્યક બ્રહ્મ ભિન્નત્વમ આત્મન. કે છે કે બ્રહ્મભૂત થઈ જવા પછી વિદ્વાન ફરીથી જન્મ મરણ રૂપ સંસાર ચક્રમાં પડતો નથી. એટલે જે માણસ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છે, જેણે બ્રહ્મની પ્રાપ્તિ કરી દીધી છે, જેનો આત્મા બ્રહ્મની અંદર મળી ગયો છે, એવો વિદ્વાન ફરીથી જન્મ મરણના ચક્રમાં પડતો નથી. એટલે કે એને ફરીથી માયાના ચક્કરમાં આવવાનું હોતું જ નથી. એ છૂટી ગયો. ધેટ્સ ઇટ. એટલે આ સંસાર ચક્રથી છૂટવા માટે इसीलिए आत्मा का ब्रह्म से अभिन्नत्व भली प्रकार जान लेना चाहिए. એટલે કે છે કે આપણે બધાએ બ્રહ્મ અને આત્માનું એકત્વ જે છે એને સારી રીતે જાણવું જોઈએ, કારણ કે એનાથી જ અદ્વિતીય બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જાણવાની જરૂર છે. હવે જુઓ, એક મોટું સૂત્ર અહીંયા આગળ
પણ 227 માં જતા પહેલા તમે વાંચો 226 માં શું કહ્યું છે. सीताराम। जब एक बार ब्रह्मानुभूति हो गई, आत्मा और ब्रह्म की एकता ज्ञात हो गई तथा आत्मा को ही निज का स्वरूप जान लिया, तो फिर वह सदा के लिए इस जन्म मृत्यु के चक्र से मुक्त हो जाता है। इसलिए यह ज्ञान ही मुक्ति के लिए आवश्यक है। सीताराम। सीताराम। આગળ કોઈ બીજી કોમેન્ટ નથી ના. સારું, તો અહીં આગળ એટલે એનો અર્થ એમ થયો કે પોટલું પીલું છે જ નહીં. પીલું છે જ નહીં એવું નથી કહ્યું. પીલું નથી એવું નથી કહ્યું. એમણે એમ કહ્યું છે કે બ્રહ્મ અને આત્માનું એકત્વ. પીલું સમજો કે એક રીતે તમારી જે સેન્ટેન્સ જે છે તમે બોલ્યા પીલું છે જ નહીં. પહેલી તો વાત એ છે કે પીલું જે છે એ જીવ છે. પિલ્લા વાળો છે એ જીવ છે અને ડૂચ છે, ડૂચ આગળનો જે ડૂચો અંદર છે એ આત્મા છે. એ આત્મા શું છે? પરમાત્માનો અંશ છે અને પરમાત્માનું પ્રતિબિંબ છે. ખ્યાલ આવ્યો? એટલે એ આત્મા જે છે તે અંશ છે પરમાત્મા, પણ એ જ પરમાત્મા અને આત્માની એકત્વતા એને જાણવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ કે છે. એટલે તમારો જે વાત હતી કે શું નથી એવું કહ્યું તમે? પીલું પીલું નહીં, દોરી નથી, દોરી નથી એમ કહેવાય. હા, અને એ જ વાત છે. એક રીતે દોરી વગરનું શું છે? પિલ્લો. દોરી વગરનો પિલ્લો એટલે કે ડૂચો એકલો જ. એ તો આત્મા છે અને આત્મા અને પરમાત્માની એકતા એના વિશે જાણવાનું છે અને એ જાણીને વ્યક્તિ મુક્ત થાય છે. એટલે એનો અર્થ એમ થયો કે અનસનસી નું એકતા. ધેટ્સ રાઈટ. આગળ જઈએ. 227. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વિશુદ્ધમ પરમ સ્વત સિદ્ધમ નિત્યાનંદૈક રસમ પ્રત્યક ભિન્નમ નિરંતરમ જાયતી. અહીં આગળ આ શ્લોકની અંદર બ્રહ્મના વિશેષણો વિશે વાત કરેલી છે. બ્રહ્મના જે એડજેક્ટિવ્સ એના વિશે વાત કરી છે. બ્રહ્મ સત્ય, જ્ઞાન સ્વરૂપ और अनंत है. पहली बात ये है. बीजी बात शू है? वह शुद्ध है, पर है, पर माने के श्रेष्ठ, स्वतः सिद्ध है, नित्य है, एकमात्र आनंद रस स्वरूप है, प्रत्यक. પ્રત્યેક નો અહીં અર્થ કર્યો છે અંતરતમ, એટલે અંદર છે તે, અંદરની સાઈડે છે તે. और अभिन्न है तथा निरंतर उन्नतिशाली है. जय થાય છે નિરંતરમ. તો આ જે 227 છે એની અંદર બ્રહ્મ શું છે એના વિશે કહેવામાં આવ્યું છે.
તો આ બ્રહ્મ કેવું છે અહીંથી જણાવવાની શરૂઆત કરે છે બ્રહ્મ વિશે. બ્રહ્મ કેવું છે? સત્ય છે. સત્ય એટલે કે બદલાય નહીં તેવું સત્ય, એને સત્ય કે છે. જે બદલાતું નથી એ સત્ય છે. અને બીજું શું કે છે કે બદલાતું નથી એ વાત એ પણ બરાબર છે. અને કાયમ છે એનું પણ નામ સત્ય કહેવાય. જે કાયમ છે એને પણ સત્ય કહેવામાં આવે છે. અને અનંત છે, અનંત, એનો કોઈ અંત નથી. અનંત નો અર્થ અંગ્રેજીમાં જોવા જઈએ તો ઇન્ફિનિટી. બરાબર? ઇન્ફિનિટી, કે એનો અંત જ નથી. એ અખંડ, અખંડ તો જો કે પછી છે, હજુ વાર છે. અખંડ નું તો નથી આવ્યું હજુ. શુદ્ધ છે, વિશુદ્ધ છે, એની અંદર બીજું કોઈ મલિનતા નથી. સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ એટલે કે ચેતન છે. જ્ઞાન સ્વરૂપ છે, ચેતન છે. જ્ઞાન સ્વરૂપ નો અર્થ જ ચેતન. અને અનંત છે, ઇન્ફિનિટ છે, ઇન્ફિનિટી છે એમાં. એટલે એ સીમિત નથી અને તેમ છતાં પણ શુદ્ધ છે. પાછું ચેતન છે, સત્ય, સત્ય મીન્સ કે ફોર એવર, અનંત છે, શુદ્ધ પણ છે અને શ્રેષ્ઠ છે, પર છે. પર, અહીં પરનો અર્થ એ પણ લઈ શકો તમે કે પુરુષ અને પ્રકૃતિથી પર છે. અને સ્વતઃ સિદ્ધ છે, એને પ્રાપ્ત કરવાનો છે નહીં, એ પ્રાપ્ત જ છે, બધાને પ્રાપ્ત છે. કારણ કે આખા જગતમાં એ વ્યાપી રહેલો છે એટલે પ્રાપ્ત છે. આખા જગતની અંદર વ્યાપી રહેલો છે. એને કેવલ અને કેવલ પ્રગટ કરવાનો છે. જ્યાં, અને ભગવાન શંકરે તો કહ્યું કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોહી મેં જાના. તો વ્યાપક છે, સર્વત્ર છે. એટલે એક આ જગતનો એક નાનામાં નાનો સ્ક્વેર મિલીમીટર જેટલી પણ જગ્યામાં પરમાત્મા નથી એમ ના કહી શકો તમે. એક રજકણ જેટલી જગ્યામાં એ વ્યાપ્ત છે, દરેક જગ્યાએ છે. હે? ચરાચર સ્વામી, ચરાચર સ્વામી, પણ વ્યાપ્ત બધે છે. એટલે એકે જગ્યાએ નથી એવું નહીં એમ. એટલે તમે જ્યારે પ્રેમ પ્રકટ કરો છો તે વખતે ત્યાં તમારી સમક્ષ ત્યાંથી જ ફણકો ફૂટીને પ્રગટ થઈ જાય છે. એટલે એ સ્વતઃ સિદ્ધ છે, દરેક જગ્યાએ છે. આપણી અંદર પણ છે અને આપણી બહાર પણ છે. એટલે મહાપુરુષો એને અંદર જ પ્રગટ કરે છે ઘણી વખત, અને ઘણા મહાપુરુષો એને બહાર પ્રગટ કરે છે. એટલે ભગવાન અલગથી બહાર પ્રગટ થઈ જાય છે. ધ્રુવના માટે બહાર પ્રગટ થાય છે, બીજાના માટે, કોઈના માટે અંદર પ્રગટ થાય છે. એટલે છે સ્વતઃ સિદ્ધ. એને સિદ્ધ કરવાની જરૂર નથી, તમારી પાસે છે જ, અંદર જ બેઠો છે, સ્વતઃ સિદ્ધ છે. ખાલી મારે તમારે
જે આગળ આપણે જેને જોઈ શકતા નથી એ મળ, વિક્ષેપ અને આવરણ, આ ત્રણ ને કાઢો એટલે સીધું દેખાય. ખ્યાલ આવ્યો? એટલે મળ કાઢવાનો છે એમાંથી અંતઃકરણનો, આવરણ જે છે ઉપર એ આવરણને ખસેડવાનું છે, અને જે વિક્ષેપ થઈ રહ્યો છે એ વિક્ષેપને શાંત કરવાનું છે. વિક્ષેપ શાંત થતાની સાથે જ બ્રહ્મ પ્રગટ થઈ જશે એમ કે છે. તો આ સ્વતઃ સિદ્ધ અને નિત્ય છે. નિત્ય એટલે કે કાયમ રહેવા વાળું છે. ભવિષ્યમાં પણ આવશે, રહેશે, વર્તમાનમાં પણ છે અને ભૂતકાળમાં હતું. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય અવસ્થાઓની અંદર, ત્રણેય કાળની અંદર એ બ્રહ્મ તત્વ છે. એના માટે નિત્ય કહ્યું છે. અને આ બ્રહ્મ કેવું છે? એકમાત્ર આનંદ રસ સ્વરૂપ. એની અંદર બીજું કશું છે નહીં, રસ છે. કે શાનો રસ છે? તો કે આનંદ રસ છે. આનંદ રસ હોવાને કારણે એ પોતે એટલો બધો આનંદ છે એની અંદર કે એ આનંદ જ્યારે એને પ્રાપ્ત કરે છે એને બધાને આનંદમય બનાવે છે. આનંદમય, એને આનંદમય કરી દે છે. એને આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. એને આનંદ આનંદ થઈ જાય છે એમ. ખ્યાલ આવ્યો? એટલે આ પરમાત્મા તત્વ છે એ આનંદમય છે. અને આનંદમય જે છે એ ક્યાં છે? પાછો અંદર છે, અંતરતમ, અંદરના પડદે બેઠો છે, બહાર નથી. બહાર નથી, અંદર છે, બહાર નથી. તો એ આનંદનો સમુદ્ર છે, આનંદ રસ સ્વરૂપ છે, અંતરતમ છે અને અભિન્ન છે. અભિન્ન એટલે કે જે જુદો નથી, જોડે જ છે, જોડે છે. તો આ પરમાત્મા તત્વ અભિન્ન છે, કારણ કે એ બધે જ છે એટલે અભિન્ન જ હોય ને. એના સિવાય જો કોઈ જગ્યા જ નથી એટલે બીજું જે કઈ છે એની જોડે એ એક થઈ ગયું છે. પ્રકૃતિ સાથે પણ એક છે, પુરુષ સાથે પણ એક. અને નિરંતર, નિરંતરમ જયતી, એનો જ જય થાય છે, એનો જ જય થાય છે, એનું જ ઉન્નતિ, એ ઉન્નતિશાળી છે. એટલા માટે કહેવામાં આવ્યું નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમ ઉદીરયેત. એ જે મંત્ર છે 18 પુરાણોની અંદર આ મંત્ર આવેલો છે. વ્યાસ નારાયણે 18 પુરાણોમાં સૌથી પ્રથમ આ મંત્ર લખેલો છે. એટલે વ્યાસના જે કઈ શાસ્ત્રો છે, એ મહાભારત હોય કે પછી ગરુડ પુરાણ હોય કે બ્રહ્મવૈવર્ત પુરાણ હોય કે પછી શિવ પુરાણ હોય, દરેકમાં આ શ્લોક છે. નારાયણમ નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ.
આપણે વ્યાસજી બોલે છે અને બ્રહ્મા લખે છે એવું છે ને? અને ના ના ગણપતિ એવું લખે, નથી. વ્યાસ ગણપતિ લખે. મહાભારતની રચના થઈ કરવામાં હા, આવી તે વખતે વ્યાસ બોલે છે અને ગણપતિ લખે છે. પણ પુરાણોમાં બી એવું નથી. ના એવું નથી. ઓકે. તો હમ. આ નિરંતર જય સ્વરૂપ છે, હમ. નિરંતર ઉન્નતિશાળી છે. એટલે તમે આ એટલે કહ્યું કહેવામાં આવ્યું જયમ ઉદીર જય બોલી હે. તમે જય આ શ્લોક છે એનો આ ખુલાસો પહેલી વખત કર્યો કે બધી વ્યાસજીની રચનામાં આ છે. ધેટ્સ રાઈટ. અને એ ભાગવતમાં કઈ હશે? ભાગવતમાં પહેલા જ સ્કંદમાં હોય. પહેલા સ્કંદમાં. પહેલા સ્કંદમાં અને પહેલો જે શ્લોક હશે હા. એની નજીક જ હોય. હું કહું, બતાવું તમને. એક મિનિટ. પહેલા શ્લોકના પહેલા અધ્યાયમાં જ હોય. સૂત પુરાણી જયારે શરૂઆત બોલે ને ત્યારે જ એ શ્લોક પહેલો બોલે હંમેશા. હું બતાવું તમને. હા જુઓ, ચોથો શ્લોક છે, જુઓ. 114. બીજા અધ્યાયમાં ચોથો શ્લોક છે, 1-4. 1-4. ઓકે. કારણ કે જુઓ, પહેલા અધ્યાયમાં તો પ્રશ્ન કર્યા છે ને ઋષિઓએ પ્રશ્ન કર્યા અને એનો જવાબ આલવાનું શરૂઆત કરી વ્યાસ નારાયણે. રાઈટ. એટલે સૂતજી બોલવાનું શરૂ કર્યું. એ સૂતજી જ પહેલો ચોથો શ્લોક છે, જુઓ. પહેલા તો એમણે બે શ્લોકમાં પેલા એની સુખદેવની વંદના કરી છે અને ચોથા શ્લોકમાં છે નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમ ઉદીરયે. તો હલો, મળ્યો તમને? મળ્યો? તો જયમ ઉદીરયે. જય શબ્દ જે છે એ બ્રહ્મનું સ્વરૂપ છે. જે આ નારાયણ તો છે જ, કારણ કે નર નારાયણ બંને સાથે અવતાર છે. એમાં અર્જુન જે છે નર, એ જય છે. એટલે પેલો ભગવદ્ ગીતામાં બોલે છે કે યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. ત્યાં જ અચલ જય કે વિજય છે એમ કે છે ને. અચલ નીતિ છે કે. તો આ જય જે છે ને, સંજય જય કે જે હે સંજય કે છે એ છેલ્લે. હા બસ એ. તો આ જય જે છે એ કેવલ બ્રહ્મ જ છે. બ્રહ્મ જ હંમેશા વિજયને પામે છે. વિજય બ્રહ્મનો થાય છે. એટલા માટે સત્યમ પેલું કયું છે આપણે આમાં વિજયતે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે શબ્દ જે છે ને, એ સત્ય જ જય છે એમ એનો અર્થ. સત્યનો જ જય થાય છે અથવા તો જય છે એમ. કારણ કે સત્ય બ્રહ્મ છે ને, બ્રહ્મ સત્ય છે અને એ જય પણ છે. એ જયતી અહીં જે છેલ્લો શબ્દ છે 227માં, એ જય કેવલ અને કેવલ બ્રહ્મનો જ થાય, પ્રકૃતિનો થાય નહીં. પુરુષ એટલે કે આત્માનો થાય નહીં. ખ્યાલ આવ્યો? જય કેવલ બ્રહ્મનો થાય. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમ ઉદીરયે.
રાઈટ. હમ. તો Yeah. ઉદિરેત એટલે કે બોલવું જોઈએ, એનો જય બોલવો જોઈએ. નારાયણનો જય, નરનો જય, વ્યાસ નારાયણનો જય અને દેવી સરસ્વતીનો જય. તો એનીવે, આ તો જય શબ્દ આવ્યો એટલે હું આટલું બધું લાંબુ મેં કર્યું. કારણ કે જય નો અર્થ જ, જય હંમેશા બ્રહ્મ તત્વને જ મળે. જય બ્રહ્મને વરેલું છે. એટલા માટે જ વૈકુંઠના દ્વારે જય અને વિજય બે દ્વારપાળો છે. કોઈએ એવું માનવાની જરૂર નથી કે દુર્ગુણોનો જય થાય, ક્યારેય ના થાય. જય હંમેશા બ્રહ્મ તત્વનો જ થાય છે. એટલે રાક્ષસોનો ક્યારેય જય ના થાય. ખ્યાલ આવ્યો? દાનવોનો ક્યારેય જય ના થાય, દૈત્યોનો ક્યારેય જય ના થાય. જય જ્યારે પણ થયો છે એ બ્રહ્મ તત્વનો જ થયો છે. અને એટલા માટે આ જ્યારે દેવો અને દાનવોનો સંગ્રામ થયો ત્યારે એ બ્રહ્મ તત્વ આવીને ઉભું રહ્યું અને કહ્યું એને ઇન્દ્રને કે આ જય તમારો નથી, એ બ્રહ્મનો છે જય. બ્રહ્મ તત્વ ત્યાં આવે છે, બ્રહ્મ તત્વ આવે છે ત્યાં આગળ. એટલે આ ઉપનિષદની વાત છે. એમાં કહ્યું ને કે મેં પહેલા તમને આ વાત કરી હતી કે જયારે દેવ દાનવનો સંગ્રામ પૂરો થઈ ગયો અને દેવો વિજય પામ્યા ત્યારે બધા રાજ્ય, પેલા સ્વર્ગના રાજ્યની અંદર બધા બણગા ફૂંકવા માંડ્યા. એમ નહીં, પણ ડંફાસો મારવા લાગ્યા કે આપણો જય થયો, આપણો જય થયો. તે વખતે આ બ્રહ્મ તત્વ બહાર પ્રગટ થયું દરવાજે. અને ત્યારે ઇન્દ્રને થયું કે આ શું છે, આટલું બધું તેજસ્વી કોણ છે? એટલે પેલાને મોકલ્યો અગ્નિને, જાત જઈને તપાસ કરી આવી કોણ છે. તો અગ્નિ ગયો તો કે અગ્નિએ કહ્યું કે તમે કોણ છો? તો કે તું કોણ છે? અગ્નિએ કહ્યું કે હું અગ્નિ છું. તો કે અગ્નિ એટલે કોણ? તો કે હું કે છે કે કોઈ પણ વસ્તુ મૂકો તમે, હું એને સળગાવી દઉં એમ. એટલે પેલા બ્રહ્મ તત્વ એક નાનું તણખલું ત્યાં મૂક્યું અને કહ્યું કે આને સળગાવી દે. અગ્નિએ કેટલી બધી ફૂંકો મારી, પોતાનું તમામ જે શક્તિ છે એ એની પાછળ વાપરી દીધી, પણ એ પેલા નાના તણખલાને ના સળગાવી શક્યું. અને અગ્નિ આવીને પાછો આવીને બેસી ગયો. ઇન્દ્રએ પૂછ્યું શું થયું? મન ના પૂછશો, મને ખબર નથી પડતી, હું નહીં કહેવાનું શું થયું. એટલે ઇન્દ્રએ વાયુને મોકલ્યો કે જા તું જઈને જોયા. એટલે વાયુએ જઈને પ્રશ્ન કર્યો તમે કોણ છો? ત્યારે બ્રહ્મ કહે છે કે તું કોણ છે? ત્યારે કહે છે કે હું વાયુ છું. વાયુ કોણ? કે ગમે તેટલું શક્તિશાળી હું તો, કે છે કે ગમે તે વસ્તુને હું ઉડાડી મૂકું, મારામાં એટલી શક્તિ છે, એને ખેદાન મેદાન કરું, હતો ન હતો કરી દઉં. તો કેમ? આ તણખલું અહીં મૂક્યું છે, એને તું ઉડાડી દે. વાયુદેવે પોતાની પૂરેપૂરી શક્તિ મૂકી, તેમ છતાં એને ઉડાડી ના શક્યા. આ રીતે બધા દેવોને વારાફરતી. આ તો લાંબી વાર્તા છે, ઉપનિષદની વાત છે. તમને કહું કઈ જગ્યાએ છે. એક મિનિટ, હા, ચાલુ રાખો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, સીતારામ. સીતારામ. તો મને અત્યારે જડતું નથી કઈ જગ્યાએ છે, હું તમને બતાવીશ. હા, મળ્યું નથી, મને લાગ્યું કે નથી મળતું, તે ના પાડી તારે જ મળ્યું. કેન ઉપનિષદ ની અંદર ત્રીજા ખંડ ની અંદર આ વાત છે. ઓકે, તો કેન ઉપનિષદ ની અંદર ત્રીજા ખંડ ની અંદર જ આખી વાર્તા છે. ઓલરાઈટ, અને ત્રીજો અને ચોથો ખંડ બે માં, અને પછી ચોથા ખંડમાં તો કેન ઉપનિષદ પૂરું થઈ જાય છે. તો કહેવાનો મતલબ શું હતો? કહેવાનો મતલબ હતો કે જય જે છે એ જય કેવલ અને કેવલ બ્રહ્મને મળે છે. જેની બાજુ બ્રહ્મ છે એને જ જય મળે. એટલે પેલો બોલ્યો ભગવદ ગીતાની અંદર, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. કારણ કે જય છે એ બ્રહ્મની જોડે જ રહે છે. એટલે જ્યાં બ્રહ્મ હોય ત્યાં જય હોય. સમજી લો તમે, ખ્યાલ આવ્યો?
તો એટલે અહીં કહેવામાં કે બ્રહ્મ શું છે? સત્ય સ્વરૂપ છે, કાયમ છે, જ્ઞાન સ્વરૂપ, ચેતન છે, અનંત છે, એકદમ વિશુદ્ધ છે, શ્રેષ્ઠ છે અને દરેકને પ્રાપ્ત છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં એની પ્રાપ્તિ અથવા એની ઉપલબ્ધિ ના થઈ શકે. આપણી અંદર પણ છે, આપણી નજીક જ છે. એટલે તો કહેવામાં આવ્યું પેલા મહિમ્ન સ્તોત્રમાં, છેલ્લો જે શ્લોક કયો તો હું તમને કહું. મહિમ્ન સ્તોત્ર ની અંદર, હા એક મિનિટ, જસ્ટ બેર વિથ મી. નમો નેદિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમો નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમો નમઃ નમઃ વર્ષિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય ચ નમો નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ. તો નેદિષ્ઠાય નો અર્થ શું છે? એકદમ નજીક રહેલા. નમો નેદિષ્ઠાય, એકદમ નજીક, અને દૂરમાં દૂર, એનો અર્થ દવિષ્ઠાય, જે દૂર, સૌથી દૂર છે તે. એટલે જે માણસ નિત્ય પરમાત્માનું ધ્યાનની અંદર, જેની વૃત્તિ કાયમ ઈશ્વરની અંદર જ રહેલી છે, અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્ય સહવારો જે છે, એના માટે એ નેદિષ્ઠાય છે. એટલે કહેવામાં આવ્યું સ્વતઃ સિદ્ધ, નિત્ય છે. હવે આનંદ, હે આ એક રસ નું કશે માણસમાં એક રસ નું આવે છે, કશેક આવે છે. યા કારણ કે રતો વૈ સહ રસ સ્વરૂપ છે. અને આ બ્રહ્મ એટલે કે આનંદની જેને પ્રાપ્તિ થઈ જાય છે, એને કાયમ ને માટે પ્રાપ્તિ થઈ જાય છે. ફરી કઈ એના માટે જતો ના રહે આનંદ. એ આનંદની પ્રાપ્તિ એકવાર થઈ ગઈ એટલે પતી ગયું. એને કાયમ ને માટે બ્રહ્મની પ્રાપ્તિ. ખ્યાલ આવ્યો? અને એ એક વાર મળ્યો એટલે કાયમ ને માટે મળી જાય, ને પછી એના માટે કશું બીજું કશું પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અને એ આનંદ, એ આનંદ ક્યાં છે? અંદર જ છે. અને એ અભિન્ન છે. અભિન્ન છે કે જુદો દૂર નથી, જુદો નથી, એકદમ નજીક જ છે. અને નિરંતર જય સ્વરૂપ છે. તો મેં આ જયને માટે પેલું મેં આ કહ્યું તમને, જે કેનો ઉપનિષદ નો 3 ને 4 ખંડ. એનીવે, તો તમે તમારી અંદર જે 227 માટે જે લખ્યું છે એ વાંચો. सीताराम सीताराम। वह ब्रह्म ही एकमात्र सत्य है, अन्य सभी मिथ्या है। वह ज्ञान स्वरूप है, अनंत है, शुद्ध है, निर्विकार है, श्रेष्ठ है, सदा रहने वाला, तथा वही एकमात्र आनंद स्वरूप है जो अंतरंतम में निहित है। उसमें भिन्नता नहीं है, सर्वत्र समान रूप से व्याप्त है। वही निरंतर प्रसार को प्राप्त होकर जगत की रचना करता है। मैंने फरी वक्त वांचवा दाऊंगी। हाँ, वह ब्रह्म ही एकमात्र सत्य है, अन्य सभी मिथ्या है। वह ज्ञान स्वरूप है, अनंत है, शुद्ध है, निर्विकार है, श्रेष्ठ है, सदा रहने वाला है, तथा वही एकमात्र आनंद स्वरूप है जो अंतरतम में निहित है। उसमें भिन्नता अंतरतम એટલે દહરાકાશ. અને નિહિત એટલે ચોક્કસ. હે
નિહિત એટલે ચોક્કસ. યા ના, તમે ખચકાવશો. ફરી બોલો, ફરી વાંચો છો આપ. જો અંતરમ में निहित है, निहित નો અર્થ ચોક્કસ થાય. ના, નિહિત એટલે રહેલો છે. રહેલો છે. ओके. सदा रहने वाला है तथा वही एकमात्र आनंद स्वरूप है जो अंतरतम में निहित है, उसमें भिन्नता नहीं है, सर्वत्र समान रूप से व्याप्त है, वही निरंतर प्रसार को प्राप्त होकर जगत की रचना करता है. आ निहितम છે ને તે આપણે પેલું 9 વખત સત્ય સત્ય નથી આવતું ભાગવતમાં, એમાં આ નિહિત શબ્દ આવે છે મને લાગે. નિહિતમ ચ સત્યે, સત્યાત્મકમ સત્ય. હા, બરાબર. હા, નિહિતમ ચ સત્યે બરાબર છે. 9 વખત સત્ય આવે છે એમાં. યા દસમ સ્કંદ નો શ્લોક છે. અને એ દેવતાઓએ જે સ્તુતિ કરી ગર્ભની ત્યાં આગળ આ શ્લોક છે. હું તમને કહું કઈ જગ્યાએ છે, ચાલુ રાખો. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાહ. અને અર્થ કયો છે? પહેલો તો શ્લોક 10:2:26. 10:2:26. प्रभु आप सत्य संकल्प है, सत्य ही आपकी प्राप्ति का श्रेष्ठ साधन है. त्रिसत्यम એટલે કે ત્રણેય વખત ત્રણેય કાળમાં સત્ય, सृष्टि के पूर्व, प्रलय के पश्चात और स्थिति संसार की स्थिति के समय, इन असत्य अवस्थाओं में भी आप सत्य है. કારણ કે આ જગત ને તો આ ત્રણ જગત મિથ્યા છે, જગત સત્ય નથી ને, એટલે એની અવસ્થા પણ અસત્ય. એમ ખ્યાલ આવ્યો? એની ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેય અસત્ય, પણ તેમ છતાં તમે ત્યાં સત્ય છો. એ ત્રણેય વખતે તમે સત્ય છો. पृथ्वी जल वायु तेज आकाश इन 5 दृश्यमान सत्यों के भी आप ही कारण है. सत्यस्य योनिम એટલે આ જગતની મૂળ કયું છે? બધું 5 મહાભૂતો, અને 5 મહાભૂતોનું પણ કારણ તમે છે એમ. અને નિહિતમ ચ સત્યે, એમાં અંતર્યામી રૂપે તમે જ બેઠા છો. ખ્યાલ આવે? એ નિહિત એટલે કે અંદર રહેલા છો એમ. નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યમૃત સત્ય નેत्रम. तो कहते कि आप इस दृश्यमान जगत के परमार्थ स्वरूप हैं. आप ही मधुर वाणी और समदर्शन के प्रवर्तक है. आप तो बस सत्य स्वरूप ही हैं. सत्यात्मकम, सत्यात्मकम એટલે સત્ય સ્વરૂપ. हम सब आपकी शरण में, त्वाम शरणम प्रपन्ना, हम आप सब आपकी शरण में आए. તો એ તમે જે નિહિતમ ચ સત્ય, બહુ સરસ જગ્યા શોધી કાઢી તમે. થેન્ક યુ બાપુએ એક વખત કહ્યું હતું, ફર્સ્ટ ક્લાસ રેફરન્સ તમે શોધ્યો. બાપુએ આ કહ્યું હતું એક વખત કે ભાગવતમાં છે, મને શ્લોક ખબર નથી, પણ 9 વખત સત્ય સત્ય આવ્યું છે કે છે. હવે તમે હોજો. સીતારામ. હા, સીતારામ. તો તમે વાંચો છો આગળ? ના, પતી ગયો તો. ફરી એક વખત વાંચી આને. વાંચો. वह ब्रह्म ही एकमात्र सत्य है, अन्य सभी मिथ्या है. वह ज्ञान स्वरूप है, अनंत है, शुद्ध है, निर्विकार है, श्रेष्ठ है,
सदा रहने वाला है तथा वही एकमात्र आनंद स्वरूप है जो अंतरतम में निहित है। उसमें भिन्नता नहीं है, सर्वत्र समान रूप से व्याप्त है। वही निरंतर प्रसार को प्राप्त होकर जगत की रचना करता है। હવે આ જે છેલ્લી લીટી છે એને ભાગવતનો કઈ ક્રોસ રેફરન્સ છે? છેલ્લી લીટી મેં સાંભળી નથી, મને માફ કરજો, કારણ કે એ સમયે હું વિચાર એ કરતો હતો કે આ પરમાત્મા જે નિત્ય બ્રહ્મ સ્વરૂપ છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, એ જેને પણ મળે છે એને પૂરેપૂરો મળે છે. પરમાત્મા પૂર્ણ મળે છે જેને પણ મળ્યા છે, અધૂરા નહીં. અને આ જગત અને જગતની વસ્તુઓ, જગતની વ્યક્તિઓ એ જેને પણ મળે છે હંમેશા અધૂરી જ મળે છે, કારણ કે જગત પૂર્ણ નથી. જગત જેને મળ્યું એને અધૂરું જ મળ્યું, એટલે જગતની પ્રાપ્તિ થયા છતાં પણ માણસ અસંતોષી રહે છે. પરમાત્માની જેને પ્રાપ્તિ થઈ છે એને પૂર્ણ પરમાત્મા મળ્યા એટલે એને પૂર્ણ સંતોષ હોય છે. આજે બાપુ એક જણાનો પ્રશ્ન હતો કે મને મારી માએ જન્મ આપ્યો, મારા ગુરુએ જીવન આપ્યું, તો મારે એમને રિટર્ન ગિફ્ટ શું આપવી? તો બાપુ કહે છે કે પહેલા તો તારા પ્રશ્નમાં એક વસ્તુ રહી ગઈ છે. તો કે છે કે તું પરમાત્માને ભૂલી ગયો કે છે. માએ જન્મ આપ્યો અને સદગુરુએ જીવન આપ્યું, પણ પરમાત્માએ તને જગત આપ્યું છે કેમ ભૂલી ગયો તું કે છે. અને પછી બાપુએ પછી કહ્યું કે તારે ગિફ્ટ આપવી જ હોય તો તારે હું તને કહું છું કે શું આપવું. માને તમે લોકો સમય દો, માને સમય દો, એટલે એમની કાળજી રાખો એટલીસ્ટ ગડપણમાં. અને પરમાત્માને જગત આપ્યું છે તો પર્યાવરણની સંભાળ રાખો રિટર્ન ગિફ્ટમાં. અને સદગુરુ માટે ભરોસો રાખો, એટલે તમે તમારા ઋણમાંથી મુક્ત થાઓ. એટલે માના માટે સમય રાખો, પરમાત્માની પ્રકૃતિની સંભાળ રાખો અને સદગુરુ પર ભરોસો રાખો. એટલે તારો સવાલ હતો એના બે સવાલ હતા, પણ ત્રીજો સવાલ મેં તારા માટે ઉભો કર્યો અને તને જવાબ અપાયો. સીતારામ. વેરી ગુડ. સીતારામ. મેં આપણે સંકીર્તન કર્યું પછી તરત જ ચાલુ કરી હતી. તે વખતે એક બે બીજા છેલ્લા પ્રશ્નો ચાલતા હતા, મને લાગે 7 વાગે પૂરી થઈ ગઈ. પછી હું નાવા ગયો, પછી હજુ બાકી છે આગળ સાંભળવાની, આગળની પહેલી. એટલે અમુક ફ્રન્ટ નો ભાગ બધો ઘણો બાકી છે મારે. અમારે તો યુટ્યુબ જિંદાબાદ ચાલે છે. હે, યુટ્યુબ જિંદાબાદ ચાલે છે. સીતારામ. તો આપણે આગળ જઈએ. અને હવે સબ્જેક્ટ બદલાય છે, બ્રહ્મ ઓર જગત કી એકતા. બ્રહ્મ અને જગત. આપણે ઇંગ્લિશમાં જે છે ચિન્મયની, એમાં આપણે ચાંદ ડુબાવી થોડી. આ છેલ્લો શ્લોક જે ઇમ્પોર્ટન્ટ હતો એ એક. હા, ડુબાડો. હે, યસ બસ ટ્રાય તો કરીએ શું થાય છે એમાં. આપણું 227.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. મળ્યું? મળ્યું. એનો શબ્દાર્થ છે બ્રહ્મન is existent knowledge absolute. સીતારામ સીતારામ સીતારામ. સંભળાય છે? ના, એ ખાલી એબ્સોલ્યુટ સુધી જ સંભળાયું, પહેલું જ વાક્ય, પછી નહીં સંભળાયું. ફરીથી વાંચો. Brahman is existent knowledge absolute. Extremely pure, transcendental, self-existing, eternal, invisible bliss, not essentially different from the individual jiva, and with no differences within or without. It is ever victorious. પછી આગળ છે, લગભગ 1.5 પાનું છે ઇંગ્લિશમાં, તો વાંચું છું હવે. Terms indicating consciousness are given in this verse. They are repeated many times in the textbook. A correct knowledge of these terms helps one in meditation. Truth or existence, satyam, that which remains the same in the 3 periods of time, past, present, and future, is called truth. Knowledge, jnanam, that consciousness because of which all other knowledges are possible. This is knowledge itself, not knowledge of a thing. Endless, anantam, endless because it is eternal and because it is the truth, all truth. Also endless because it is without any beginning, so it is absolute. Satyam, Gnanam, Anantanam. Brahma. This is the Upanishadic definition of truth. Truth, knowledge, absolute. That which is permanent and endless and functions in the intellect as knowing principle is the supreme reality. It serves only as one blazing consciousness at all times. It serves only as one blazing consciousness at all times. Extremely pure. Visuddham. Transcending all matter. Vestures. એ શબ્દનો આપણને ખબર નથી બિલકુલ. A thing said to be pure or dirt free only when there is no other thing in it than itself. In its subjective application, the term comes to mean a person without vasanas. Extremely pure ની વસ્તુ છેવટે વાસના વગરનું કહ્યું. Transcendental, પરમ. ટ્રાન્સડેન્ટલ એટલે પરમ કે છે અહીંયા આગળ. એકચ્યુઅલી પારદર્શક થાય. પરમ કે છે, પરમ.
આનો પણ એકચ્યુઅલી અર્થ તો પારદર્શક છે ને, અ, ઇંગ્લિશ નો અર્થ તો પારદર્શક થાય ને, અ, પારદર્શક ટ્રાન્સડેન્ટલ. નહીં. પારદર્શક ટ્રાન્સડેન્ટલ એટલે બધાથી પર, ઓકે એનાથી ચડિયાતું. ટ્રાન્સપરન્ટ પારદર્શક ઓકે થાય. ઓકે ઓકે યા ટ્રાન્સડેન્ટલ એનો અર્થ છે પરમ. પરમનો અર્થ છે ટ્રાન્સડેન્ટલ, meaning it transcends the BMI, body mass and intelligence. ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. Intellectuals, huh? When the BMI is transcended, there is naturally no PFT. PFT આગળ કશે હશે એનું, and hence no OET also. What remains is pure, infinite consciousness alone, the one without a second, self-existing, swataha siddham. No instrument is necessary to know it. It is known by itself. It is self-effulgent, it being knowledge in the light of which all other knowledges are possible. To know this knowledge, no other knowledge is necessary. The nature of Brahman is said to be the existence, the essence of bliss absolute. Nitya Ananda Ekarasa. Nature of Brahman is said to be the essence of bliss absolute. Nitya Anand Ekarasa. If asked about nature of Brahman, all that one can say is it is of the essence of bliss, not bliss. The essence of bliss transcends even bliss. The bliss arising out of the sense context cannot be bliss unless the enjoyer is conscious of it. This bliss that we ordinarily experience in the midst of objects is not of one homogeneous nature. Ekarasa, homogeneous no meaning kariye, ekaras, is of varying intensities. The bliss of Brahman is of one essence. It is one continuous experience of unbroken eternal bliss, not different from the individual soul. Pratyaka અભિનંદન એનો શબ્દ છે ને, એ પ્રત્યક. Brahman is not anything other than the self. It is the very Atman, the self ever present in every one of us, ever victorious, Jayati. It gloriously lives in the bosoms of all. It wins victories over all other layers of matter which must in their finitude decay and perish. આ તો જરી ખબર પડી, પણ બે ચાર વખત વાંચીને ઘૂંટવું પડે. સીતારામ. સીતારામ. હવે આપણે 228 નંબરનો શ્લોક જોઈએ. ब्रह्म और जगत की एकता. સદીદમ પરમાદ્વૈતમ
સ્વસ્માત અન્યસ્ય વસ્તુનો ભવાત નહિ અન્યત અસ્તિ કિંચિત સમ્યક પરમાર્થ તત્વબોધેહિ. તો અર્થ કર્યો છે પરમાદ્વૈત. પરમાદ્વૈત એટલે કે પરમ અદ્વૈત. यह परमाद्वैत ही एक सत्य पदार्थ है, क्योंकि इस स्वात्मा से अतिरिक्त और कोई वस्तु है ही नहीं. इस परमार्थ तत्व का पूर्ण बोध हो जाने पर और कुछ भी नहीं रहता. तो पहली तो बात ये है कि यह परमाद्वैत ही एक सत्य पदार्थ है. એટલે પરમ અદ્વૈત શું છે? પરમ અદ્વૈત એ જ પરમાત્મા તત્વ છે, જેને રામ કહીએ છીએ, જેને કૃષ્ણ કહીએ છીએ, જેને નારાયણ કહીએ છીએ, જેને શિવ કહીએ છીએ, એ અદ્વૈત. અને અદ્વૈત નો અર્થ મેં તમને પહેલા પણ એક વખત કહ્યો હતો કે જે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી શૂન્ય છે એને અદ્વૈત કે જેની અંદર સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી અને સ્વગત ભેદ પણ નથી, એ અદ્વૈત. સ્વગત શબ્દનો અર્થ પોતા. સ્વગત એટલે કે પોતાની અંદર પણ ભેદ નથી. આપણું જે શરીર છે, યોગેશભાઈ બેઠા છે, જે એનું શરીર અને આત્મા બે જુદી વસ્તુ છે. એટલે મારી અંદર સ્વગત ભેદ છે. દેહની દ્રષ્ટિએ દેહ જડ છે અને આત્મા છે એ ચેતન છે, એ મોટો ભેદ છે. અને એ બંનેની એકતા નથી, બંને જુદી વસ્તુ છે. આત્મા જુદી વસ્તુ છે, દેહ જુદી વસ્તુ છે. જડ અને ચેતન જુદું. હા, એટલે આપણી અંદર સ્વગતની અંદર ભેદ છે. સ્વગત ભેદ છે આપણામાં, પરમાત્મામાં નથી. કારણ કે પરમાત્માનો જે દેહ છે તે સચ્ચિદાનંદમય છે અને એમનો આત્મા પણ સચ્ચિદાનંદમય છે. એટલે એમનો દેહ અને આત્મા બંને એક જ છે બેઝિકલી. સચ્ચિદાનંદ રૂપાય. ધેટ્સ રાઈટ. તો આ પરમ અદ્વૈત જ એક સત્ય પદાર્થ છે, એ વાત અહીં કહી છે. कारण कि इस स्वात्मा से अतिरिक्त कोई और कोई वस्तु है ही नहीं. सत इदम, पहलो शब्द शू छे? सत इदम परम अद्वैतम. आ परम अद्वैत जे छे ते सत्य छे, सत्य पदार्थ छे. स्वस्मात् अन्यस्य वस्तु નો અભાવાત કે છે કે આ સત્ય વસ્તુથી બીજો કોઈ વસ્તુનો અભાવ છે જ નહીં. ખ્યાલ આવ્યો? આ સ્વાત્મા સ્વ અસ્માત અન્યસ્ય વસ્તુનો અભાવાત. એટલે કે આ સ્વ જે આત્મા છે, સ્વાત્મા, પોતાનો આત્મા, એના સિવાય બીજું કોઈ વસ્તુનો અભાવ નથી. એટલે કે બધે એ જ છે, બીજી કોઈ વસ્તુ છે જ ને, બધું આત્મ સ્વરૂપ જ છે એમ કે છે. દરેકની અંદર
આ આત્મ તત્વનો અભાવ નથી એમ કે છે. દરેકમાં એ વસ્તુ છે. કઈ વસ્તુ છે? પરમાત્મ તત્વ. જે સત્ય પદાર્થ છે એ બધે જ છે. આ સ્વાત્માથી આ જે સ્વ અને એ પરમાત્મ તત્વ છે એ જ આપણો આત્મા છે. એનાથી એના વગર બીજી કોઈ વસ્તુ છે જ નહીં. જે વાત ભગવાને શ્રીમદ ભાગવતની અંદર બીજા સ્કંદના 9મા અધ્યાયની અંદર 33 થી 35 કે મારું માનવું છે 31 થી 35 એવું કંઈક છે, જે ચતુશ્લોક ભાગવત કહ્યું એ ચતુશ્લોકી ભાગવતમાં આ જ કહ્યું છે કે મારાથી અતિરિક્ત કોઈ વસ્તુ છે જ નહીં, બધે હું જ છું. એ જ વાત કરી છે, બધે હું જ છું, મારા સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં. એ વાત 9મા અધ્યાયની અંદર કરી. 32 માંથી જુઓ, 2, 9, 32 થી 35, 32, 33, 34 ને 35 શું કે છે? સૃષ્ટિ કે પૂર્વ કેવલ મેં હી મેં થા. આ જગત નતું ત્યારે એ જ હતા, બધું જ એ જ, બધે જ એ હતા પરમાત્મા. मेरे अतिरिक्त न स्थूल था न सूक्ष्म और न तो दोनों का कारण अज्ञान. મારા સિવાય કે છે કે સ્થૂળ પણ નતું કશું, કશું સૂક્ષ્મ પણ નતું, ને બંનેનું કારણ અજ્ઞાન પણ નતું. આ જગત છે એનું કારણ શું છે? અજ્ઞાન છે. એ પણ નતું તે વખતે. આ પહેલાની વાત કરી. ભૂતની વાત કરી છે, જ્યારે આ જગત પ્રગટ નહોતું ત્યારે. હવે વર્તમાનની વાત કરે છે. જહાં યહ સૃષ્ટિ નહીં હૈ વહાં મેં હી મેં હું. જ્યાં સૃષ્ટિ નથી ત્યાં ભગવાન જ છે બધે જ. इस सृष्टि के रूप में जो कुछ प्रतीत हो रहा है वह भी मैं हूं. અત્યારે આ સૃષ્ટિ જે તમને દેખાય છે એ પણ એ પરમાત્મા જ છે. હવે જ્યાં એ નથી ત્યાં એ છે, અને આ જ્યાં સૃષ્ટિ છે ત્યાં પણ એ છે. તેમ છતાં કદાચ કશુંક રહી ગયું હોય તો, એટલે કે છે ઓર જો કુછ બચ રહેગા વહ ભી મેં હી હું. એટલે કે આ સૃષ્ટિ જ્યારે નહીં હોય અને ખલાસ થઈ જશે ત્યારે જે બચેલું કઈ વધ્યું હશે પ્રલય થયા પછી, એ પણ પરમાત્મા જ છે. એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય તમામ કાળે પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે. એમના સિવાય કશું છે જ નહીં. ફરી કે છે वास्तव में न होने पर भी जो कुछ अनिर्वचनीय वस्तु मेरे अतिरिक्त मुझ परमात्मा में दो चंद्रमाओं की तरह मिथ्या प्रतीत हो रही हैं, अथवा विद्यमान होने पर भी आकाश मंडल के नक्षत्रों में राहु की भांति जो मेरी प्रतीति नहीं होती, इसे मेरी माया समझना चाहिए. એટલે આ બધું જે છે પરમાત્માની માયા છે, ખરેખર નથી, કશું નથી, પણ એ પરમાત્માની માયા છે. जैसे पंचभूत रचित छोटे बड़े शरीरों में आकाश, महापंच आदि पंच महाभूत उन शरीरों के कार्य रूप से निर्मित होने के कारण प्रवेश करते भी हैं
और पहले से ही उन स्थानों और रूपों में कारण रूप से विद्यमान होने के कारण, रहने के कारण प्रवेश नहीं भी करते, वैसे ही उन प्राणियों की शरीर के दृष्टि से मैं उनके आत्मा के रूप में प्रवेश किए हुए हूं और आत्म दृष्टि से अपने अतिरिक्त कोई वस्तु न होने के कारण उनमें प्रविष्ट भी नहीं हूं। એટલે કહે છે કે આ શરીરની અંદર એ છે અને અંદર પ્રવેશ પણ કરે છે અને ભગવાન સિવાય કશું છે જ નહીં, એટલે પ્રવેશ શું કરવાનો? એ જ બધે છે તો પછી પ્રવેશ કેમ ન કરે? એટલે એ સર્વત્ર છે એમ કહેવા માંગે છે। यह ब्रह्म नहीं, यह ब्रह्म नहीं, इस प्रकार की निषेध की पद्धति से और यह ब्रह्म है, यह ब्रह्म है, इस अन्वय की पद्धति से यही सिद्ध होता है कि सर्वातीत एवं सर्वस्वरूप भगवान ही सर्वदा और सर्वत्र स्थित है, वही वास्तविक तत्व है। जो आत्मा अथवा परमात्मा का तत्व जानना चाहते हैं उन्हें केवल उतना ही जानने की आवश्यकता है। એટલે કે બ્રહ્મ સર્વત્ર છે, સર્વત્ર છે, પરમાત્મા સર્વત્ર છે। અહીં આગળ એ જ વાત કરી છે, क्योंकि स्वात्मा, इस स्वात्मा से अतिरिक्त और कोई वस्तु है ही नहीं, એના સિવાય બીજું કશું છે જ નહીં। પછી આમાં આને આમાં પ્રવેશ કરે ને આને આમાં પ્રવેશ કરે એવું કહેવાનો અર્થ શું છે? કઈ જ નથી। इस परमार्थ तत्व का पूर्ण बोध हो जाने पर और कुछ भी नहीं रहता। आ परमार्थ तत्वનો બોધ થઈ જાય પછી કશું રહેતું નથી બાકી, એમ કે છે। એટલે આ શ્લોકની અંદર પરમ અદ્વૈત જે પરમાત્મા તત્વ છે એક સત્ય પદાર્થ છે, નિત્ય છે અને એ જ સર્વત્ર છે, સર્વદા છે, એના સિવાય બીજું કઈ છે નહીં। અને આ જ મુખ્ય જાણવાની વસ્તુ છે અને આને જ આ વસ્તુ જાણી લો તમે, એનો પૂર્ણ બોધ થઈ જાય। અહીં બોધ થવાની વાત છે, જાણવાની વાત નથી। મારો જે વર્ડ છે, હું જે બોલું છું જાણી લેવાનું છે, એનો અર્થ કે એનો બોધ થઈ જવો જોઈએ। કેવલ જાણવાથી નહીં થાય, એ તો ઇન્ફોર્મેશન થઈ જશે। આપણા બધાની જોડે ઇન્ફોર્મેશન છે, નોલેજ નથી। બોધ સ્વરૂપમ એનો પૂર્ણ બોધ થવો જોઈએ, એ પૂરેપૂરો સમજાઈ જવું જોઈએ। એટલા માટે બોધ સ્વરૂપમાં શંકર કહી શકે હરિવ્યાપક સર્વત્ર સમાન। અને એના માટે જ કહ્યું છે ને, જે પેલું ગુરુ નિત્ય બોધ સ્વરૂપમ કહ્યું છે ને શરૂઆતમાં, જે ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી બસ એ જે શ્લોક, વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વિદ્યતે। બરાબર, એ જ, ધેટ્સ રાઈટ। તો આ પરમાત્મા તત્વ છે સર્વત્ર। હવે જુઓ, આમ રામચરિત માનસની રીતે જોવા જઈએ તો મારા સદગુરુ શું કહે છે કે સત હરિ ભજન જગત સબ સપના, સ્વપ્ન। એ ભગવાન શંકર એમ કહેતા નથી કે સત્ય છે, અને એવું પણ નથી કહેતા કે અસત્ય છે। અહીં આગળ શું લખ્યું છે? આ સબ્જેક્ટ જે ચાલુ થયો છે, ब्रह्म और जगत की एकता। अब ब्रह्म तो सत्य है ने,
બ્રહ્મ સત્ય છે અને જો હવે બ્રહ્મ અને જગતની એકતા હોય તો પછી જગત પણ સત્ય કહેવાય ને. પણ ભગવાન શિવજી સત્ય છે એવું નથી કહેતા અને અસત્ય છે એ પણ નથી કહેતા. એને બદલે ત્રીજો શબ્દ લઈને આવ્યા છે, મિથ્યા. મિથ્યા શબ્દ છે. તો એવું કેમ કહ્યું છે? જગત, હું એક મિનિટ, હા તમે બોલી લો. શરૂઆત જ કરી દીધી ને, સત હરિભજન, પછી બાકીનું બધું. એ તો વાત બરાબર છે, એ વાત બરાબર જ છે, એ વાત બરાબર જ છે તમારી. એ પાછું જુદો કોન્સેપ્ટ છે, એ પણ હું તમને થોડી વાર માં કહું છું. પણ અહીં મિથ્યા શબ્દ કેમ ગયો? અને એ જ શંકર, જે શંકરાચાર્ય બનીને આયા છે, એ અહીં કે છે કે બ્રહ્મ ઓર જગત કી એકતા. એ એકતા અહીં એ રીતે કહી છે કારણ કે પરમાત્મા થી જ આ જગત પ્રગટ થયું છે. પરમાત્માથી આ જગત પ્રગટ થયું છે અને પરમાત્મા એની અંદર કાયમ રહેલો છે. એના કારણે આ જગત મિથ્યા ખોટું હોવા છતાં સાચું લાગે છે. હું તમને એનું ઉદાહરણ આપું કે જે યોગેશભાઈ નું બોડી તમે જોઈ રહ્યા છો, એ બોડી એવરી મોમેન્ટ ડીકે થઈ રહ્યું છે, ક્ષીણ થઈ રહ્યું છે, એ નાશ તરફ જઈ રહ્યું છે. એવરી મોમેન્ટ સેલ્સ જે છે અંદર એ નાશ પામી રહ્યા છે. પણ તેમ અને અંદર એટલી બધી ગંધ છે, દુર્ગંધ છે, એમાંથી બીજું કશું બહાર આવતું નથી સિવાય દુર્ગંધ પદાર્થ. પણ તેમ છતાં યોગેશભાઈને એમના દેહ પ્રત્યે પ્રેમ છે, કારણ કે એ દેહ જે છે એ દેહની અંદર અંદર આત્મા રહેલો છે. એની અંદર આત્મા રહેલો છે અને એ આત્માની નિત્યતાને કારણે એ પેલો દેહ ટકી રહ્યો છે. એ આત્મા નીકળી જાય તો એકદમ ઝડપથી એની એ દુર્ગંધ તરફ, એ વિનાશ તરફ તરત જ જતો રહે. જેવી રીતે 95 ડિગ્રીમાં અત્યારે બપોર ખીચડી બનાવી હોય અને જો ઘરમાં એર કન્ડિશન ના હોય તો હજે 8 વાગે ખીચડી ખાવાની હોય તે ખીચડી ઉતરી જાય છે કે નથી ઉતરી જતી? વાસી બની જાય છે ને. અને દુર્ગંધ આવે કે ઉતરી ગઈ છે, ના નાખી દે કે રંજન તું, એ ખવાશે નહીં હવે મારાથી, ચીકણી થઈ ગઈ છે, ગંધ આવે છે, બધું. એમ આ દેહ પણ જેવો અંદરથી આત્મા નીકળી જાય છે અને તરત જ એ ડીકે, એનું એકદમ ફાસ્ટ ડીકે થવા માંડે છે. એ ડીકે અત્યારે પણ થાય છે, પણ એ ધીમું 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 થાય છે. એટલે એ તમને સાચું લાગે છે. આ યોગેશભાઈ બોલે છે એટલે તમને લાગે છે કે ઓહો, આ તો કોઈ ચેતન દેહ, આત્મા દેહ છે. આને મિથ્યા કેવી રીતે કહેવાય? યોગેશભાઈ ને મિથ્યા કે દેખાય છે ને ચોખ્ખું, અને એ કઈ સડેલું સબ નથી. બોલે છે, ચાલે છે, બધું છે, જુએ છે, કાનેથી સાંભળે છે. એમ આજ એ બધું શાનાથી? પેલા આત્માને કારણે. એમાં જગત પણ એ જ રીતે છે તો મિથ્યા જ. એ પણ એવરી મોમેન્ટ એ ડીકે તરફ થઈ જઈ રહ્યું છે. જેવું ઝાડ કપાઈ જાય અને એને તમે પેલો આવે છે કાપવા વાળો, એ કાપીને એની પેલી નાની નાની ચિપ્સ બનાવી દે,
અને પાંદડાને બી એ કરી દે સીધો પેલા એને કોવડાવવા એને એક બાજુ મૂકી રાખે તો અમુક ટાઈમ એ તરત કોવાઈ જાય છે અને માટીમાં મળી જાય છે ને, રાઈટ? પણ એ જ વસ્તુ એ જ જે થળિયાના જે છોડિયા છે એ બધા જયારે ભેગા હતો ને ઝાડ હતું ત્યારે ઝાડ ડીકે થયું? ના થયું. કારણ કે વૃક્ષમાં પણ જીવ છે, પરમાત્મા તત્વ એની અંદર છે. જે ઘાસ કાપીને પેલો ગતો રહ્યો છે માણસ, એ ઘાસ કાપેલા જે ટુકડા બધા ઘાસનો બધો કાપેલું ઘાસ પડ્યું છે એ પણ સુકાઈને પાછું ખાતર ને પાણી એ માટી થઈ જાય છે. પણ એ જ ઘાસ જો લાઈવ હોય છે, જમીનની જોડે જોડાયેલું ને અંદર એની અંદર જીવ છે, તો એને કઈ નથી થતું. એટલે આ જગત જે છે એ સત્ય પણ છે, પણ સત્ય એટલા માટે સત્ય લાગે છે કારણ કે અંદર પરમાત્મા સત્ય તત્વ છે એટલે. બાકી તો જગત અસત્ય જ છે. પરમાત્મા જેવું જગતમાંથી નીકળી જાય છે પરમાત્મા તત્વ, એની સાથે જ પૃથ્વી એ જળ બનવા માંડે છે. અને પરમાત્મા, કારણ કે પરમાત્મા એમાંથી ગંધ તત્વ નીકળી ગયું, પૃથ્વીમાંથી ગંધ નીકળી જાય એટલે તરત જ એ પૃથ્વી પાણી થઈ જાય. અને એ ગંધ શું છે? ગંધ એ પરમાત્મા તત્વ છે. અને એ જ જળમાંથી જ્યારે રસ કાઢી નાખવામાં આવે, નીકળી જાય, એમાંથી રસ નીકળી જાય, રસ તત્વ, એટલે તરત જ એ જળ અગ્નિ બની જાય. એ જ અગ્નિમાંથી જયારે વાયુ તેજ તત્વ નીકળી જાય, તરત જ એ વાયુ બની જાય છે. ધુમાડો થઈ જાય ને, વાયુ થઈ જાય. એ જ વાયુમાંથી પાછો ફરીથી સ્પર્શ કાઢી નાખો તો તરત આકાશ બની જાય. એ જ આકાશમાંથી શબ્દ નીકળી જાય એટલે એ જ આકાશ તત્વ ફરીથી મહત્તત્વનો તામસ અહંકાર બને. અને એ જ તામસ અહંકાર એ મહત્તત્વ માંથી પણ જે એનું મેન પ્રકૃતિ પણ કાઢી નાખવામાં આવે તો તરત એ પ્રકૃતિ બની જાય. અને પ્રકૃતિમાંથી જ પાછી ફરીથી પરમાત્મા એમાંથી એનું તત્વ પોતાનું પરમ તત્વ કાઢી નાખે તો એ જ પ્રકૃતિ પછી પુરુષની અંદર મર્જ થઈ જાય. આ એક કશું રહેતું નથી. એક ખ્યાલ આવ્યો? પ્રાર્થના છે. આ જે બ્રહ્મની વાત કરે છે આપણે, પહેલા ખાલી આ તો હું જણાવું છું, બ્રહ્મ અને જગતની એકતા વિશેની વાત છે. તો અમારે ત્યાં એક પ્રાર્થના થતી હતી, એને અનુસંધાન એવું થોડું લાગે છે કે આમાં કશુંક સમજ વધારે છે, એટલે સમજ પડે એવું છે. તો બધાએ સાંભળી પણ હશે કદાચ કે પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુસુપ્તમ અવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. એનો અર્થ એવો થાય છે કે સવારના પોરમાં મારા હૃદયમાં સ્ફુરતા આત્મતત્વનું હું સ્મરણ કરું છું. તે સદરૂપ, જ્ઞાનરૂપ અને સુખરૂપ છે. પરમહંસોની તે છેલ્લી ગતિ છે. તે ચતુર્થ પદ છે. તે શુદ્ધ બ્રહ્મ છે અને તે જ હું છું. પંચમહાભૂતથી બનેલો દેહ તે આ હું નથી. 3 શ્લોક છે એવા. હા, 3 શ્લોક છે. હા, જે પેલી ચોપડી છે ને, પેલી સોની કહેવાય, શિવની શિવ સ્તોત્રોની, એમાં છે, પહેલું જ સ્તોત્ર છે. રાઈટ. પ્રાતર ભજામી અમે વર્ષોથી અમારી પ્રાર્થનામાં ગાતા હતા, એટલે પ્રાતર ભજામી મનસો વચસામગમ્યમ વાચો વિભંતિ નિખિલા. અનુગ્રહ. યા સીતારામ સીતારામ. તો આ એ એક્ઝેક્ટ એના ઉપર જ છે. વાત સાચી તમારી છે. બ્રહ્મ ઉપર છે. એ બ્રહ્મ ની વાત કરે છે. અને જે આ દેહ છે એ બિલકુલ નાશવંત છે એમ. યા. તો કીટ અંકલ તમે કશું કહેતા હતા?
મેં કહું ખોખારો ખાવ ને, હે ખોખારો ખાવ, તમારા સદગુરુ છે ચોપડી. એટલે હું કહું એમ. ઓલરાઈટ. તો હા, પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તિ અવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. એકચ્યુઅલી જુઓ, હું તમને કહું, આ જે સ્તોત્ર છે, આપણે જેવા જાગીએ છીએ ને, આપણે સવારમાં એ જાગીએ છીએ, એ જ આપણા માટે આ જગતની ઉત્પત્તિ છે. એકદમ. કારણ કે સુઈ ગયેલા હતા ત્યાં તો લય જ હતું ને આપણા માટે જગત. ખ્યાલ આવ્યો? એટલે ઉઠીને તરત જ સંસ્ફુરદાત્મ તત્વમ, જેવો જીવ માણસ જાગે છે ત્યારે એને પોતે હું છું એનું એને તરત ભાન થાય છે. તરત જ કે હું અહીં છું, હું લંબર્ટનમાં છું, 25 લિવિંગસ્ટન લેન્ડમાં બીજા મારે સુઈ ગયો છું પથારીની અંદર, અને હું હમણાં જ જાગ્યું. એ જે સ્ફુરણ થાય છે પોતાના આત્મ તત્વનું જ સ્ફુરણ છે કે હું છું. અને એકચ્યુઅલી જ્યારે સુઈ જાય છે માણસ, મેં તમને આ પહેલા બી કહ્યું કે જ્યારે માણસ એકદમ સુઈ ગયો છે એ વખતે તો એને કશી એ જાગૃત અવસ્થામાંથી સ્વપ્નમાં નથી ને, કેવલ સુષુપ્તિમાં છે, પણ અંદર આત્મા છે શરીરમાં. પણ જ્યારે નથી હોતો, જ્યારે આ આત્મા બહાર નીકળી જાય છે શરીરની બહાર, ત્યારે એ આત્માને માટે કોઈ જ્ઞાનેન્દ્રિયો હોતી નથી, અને એના માટે કશું તે વખતે એ આત્મા તત્વ પણ તે સમયે સુષુપ્તિ અવસ્થા જેવું જ હોય છે. એના માટે કશું જોવાનું, કશું ખાવાનું પીવાનું કશું હોતું નથી. અને જેમ ઊંઘી ગયેલો માણસ હોય છે એ જ રીતે આત્મા બહાર નીકળીને ફરે છે. ખ્યાલ આવ્યો? તો સંસ્ફુરદ આત્મ તત્વમ એ જ કે છે કે ઉત્પત્તિ છે આપણા બધા માટે. સવારમાં જગતની ઉત્પત્તિ છે. અને સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ, અને એ જેવા જાગીએ છે, રાઈટ, અને એ પણ એ આત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને સુખરૂપ છે, સુખ સ્વરૂપ છે. યા, અને કે છે કે પરમહંસ ગતિ સ્વરૂપ ગતિમ તુરીયમ, એ જે જાગ્યો છે એ આત્મા જાગ્યા પછી તો જીવ રીતે જ હોય છે, પણ એ પોતે પરમહંસની ગતિ ને સચ્ચિત સુખમ બધું ક્યારે પ્રાપ્ત કરે? જ્યારે તુરીય અવસ્થામાં હોય ત્યારે. જાગ્રત અવસ્થામાં એને કઈ સચ્ચિત સુખમ નથી, સચ્ચિદાનંદ નું સુખ એને મળતું નથી, અને પરમહંસની જેવી એની ગતિ પણ નથી. મુક્ત થોડી છે એની દશા. એટલે એ દશા ક્યારે થાય? તુરીયમ ગતિ હોય ત્યારે. જાગ્રત અવસ્થામાં એની નહીં, સ્વપ્ન અવસ્થામાં નહીં, અને સુષુપ્તિ અવસ્થામાં પણ નહીં. પણ કેમ હસો છો તમે? પહેલા ગિયર, બીજા ગિયર, ત્રીજા ગિયર. ગાડી ચાલે છે. કેમ બીજા ગિયર, ત્રીજા ગિયર? એમ મને ખ્યાલ ના આવ્યો તમે શું કહેવા માંગો છો. અહીં રસોડામાંથી અવાજ આવે છે ને એટલે કહું છું. મારે તો બારણું બંધ છે. અમારે તો અહીંયા અમારે તો બારણું છે જ નહીં. I know, that's okay. તો anyway, તો ત્રણેય અવસ્થાઓથી પર યત સ્વપ્ન જાગર સુષુપ્તિમાં વૈતિ નિત્યમ, કે જે નિત્ય આનંદ સ્વરૂપ છે
એ ના ના સ્વપ્ન તુરિયમની વાત અવસ્થામાં કરતો, હે તુરિયમની વાત કરતો હતો. ઓહો એ તુર્ય તુર્ય હા તુરિયા ના, ના. શાક ના તુરિયમ. હા તુરિયમ એ Yeah. તુરિયાની વાત નહીં, વેરે માતાએ મળે છે ના ના શાકભાજીનું તુરિયું નહીં, ના તુરિયમ આમાં શબ્દ તુરી આવ્યો ને. યા હા એ તુર્ય અવસ્થા છે, યા તુરીય અવસ્થા એ સમાધિ અવસ્થાની વાત છે. એ તુરીય અવસ્થા ક્યારે હોય કે જ્યારે માણસ પોતે જાગૃત પણ હોય, એકદમ જાગૃત હોય. તુરીય અવસ્થાની અંદર એકદમ જાગૃતિ અને સુઈ ના ગયો હોય, જરા પણ ઊંઘતો ના હોય અને જરા પણ એને સ્વપ્ન ના આવતું હોય, એ જાગૃત જ હોય અને તેમ છતાં એની જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો એ બધી સુઈ ગઈ હોય, પણ તેમ છતાં જાગતો હોય અને એનું મન અને બુદ્ધિ, મન વિચાર પણ તે સમયે ના કરતું ના હોય કરતું હોય. અને બુદ્ધિ પણ કોઈ નિર્ણય કે નિશ્ચય ના કરતું હોય અને એનો અહંકાર પણ તે વખતે ના હોય. આ જે અવસ્થા છે એ તુરીય અવસ્થા. તુરીય અવસ્થા, રાઈટ. ખ્યાલ આવ્યો? તો એવી તુરીય અવસ્થામાં જે સચ્ચિત સુખ છે એ પરમહંસની ગતિ છે. પરમહંસ લોકોને જ, મુક્ત અવસ્થા વાળા જે લોકો છે એમને જ આવી ગતિ મળે છે અને એ લોકો કે છે કે નિત્ય આ ત્રણેય અવસ્થાઓને જાણે છે. એ જ સમયે તુરીય અવસ્થામાં પણ ત્રણેય અવસ્થાઓને જાણતા હોય છે અને નિષ્કલ બ્રહ્મ. નિષ્કલ એટલે કે જો નિષ્કલ શબ્દ શિવ મહાપુરાણમાં આવ્યો હતો. ભગવાન શંકરના બે સ્વરૂપ સકલ અને નિષ્કલ. નિષ્કલ એટલે કે નિર્ગુણ, જે લિંગ સ્વરૂપ છે તે નિષ્કલ સ્વરૂપ છે અને જેની અંદર હાથમાં ત્રિશૂળ છે, ગળામાં સાપ છે, માથે ગંગાજી છે અને ચંદ્ર, બીજનો ચંદ્ર છે અને ત્રણ નેત્ર છે, રાઈટ? વહની નયનમ, સૂર્ય ચંદ્ર અને એ, અને ગળામાં ઝેરનો નીલકંઠ છે અને રામનો જે ઉચ્ચારણ કરે છે એ પરમાત્મા શ્રી શિવનો સકલ રૂપ છે, એ સકલ છે. તો અહીં આગળ આ બ્રહ્મ છે નિષ્કલ કયા છે. તો એ નિષ્કલ, એ કારણ કે બ્રહ્મ જે છે એ તો જ્ઞાનીઓ માટે જ છે ને. ભગવાન શંકર કોણ છે? ભગવાન છે. એ તો ભક્તો માટે, ભક્ત માટે ભગવાન, યોગીઓને માટે પરમાત્મા અને જ્ઞાનીઓને માટે બ્રહ્મ. એટલે અહીં આગળ બ્રહ્મ શબ્દ વાપર્યો છે, બ્રહ્મ નિષ્કલમ અહમ. અને એ જે બ્રહ્મ તત્વ છે એ આ 5 કોષો વાળો નથી અને એને કોઈ સ્થૂળ શરીર નથી કે એને કોઈ સૂક્ષ્મ શરીર પણ નથી અને એને કોઈ કારણ શરીર પણ નથી. એનીવે, આગળ જઈએ તો આ પહેલો શ્લોક હતો. પછી બીજો છે પ્રાતર ભજામિ મનસો વાચ ગમ્યમ, કે હું સવારના પોરમાં એ આત્માનું મન વડે, વાણી વડે કે છે કે ચિંતન કરું છું. ભજામી એટલે કે હું એને ભજું છું, કે જે મન અને વાણીથી અગમ્ય છે. મનસો વાચા વચસામ ગમ્યમ, કે જે મન વચન થી અગમ્ય છે, એનાથી પામી ના શકાય એવું છે તત્વ. વાચો વિભાંતિ, કે છે કે વાણી, જેના કારણે વાણી પ્રગટ થાય છે તેવી, નિખિલા યદનુગ્રહેણ, જેના અનુગ્રહથી વાણી બોલે છે, જેની શક્તિ વડે વાણી બોલે છે પણ વાણી જેને ઓળખતી નથી તે
એ શું કે ઓળખતી નથી એટલે શું કે છે, આ નહીં, ના આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, right. એમ. અને એવી રીતે વેદો એનું નિરૂપણ કરે છે. જે શ્રીમદ ભાગવત ચતુશ્લોકી ભાગવતમાં છેલ્લા શ્લોકમાં આવ્યું ને કે અન્વય અને વ્યતિરેક, વ્યતિરેક જે વાણી છે એની અંદર આવ્યા કે આ નહીં, આ નહીં, આ નહીં, એ વ્યતિરેક. અને અન્વય એટલે કે આજ 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 આ બ્રહ્મ, આ બ્રહ્મ, આ બ્રહ્મ, આ બ્રહ્મ, આ બ્રહ્મ, એને અન્વય કહેવાય. વ્યતિરેક એટલે આ નહીં, ના એ નહીં, એ નહીં, એ નહીં, એ નહીં, આ દેખાય છે એ નહીં, 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 બરાબર. નકાર હકાર, વ્યતિરેક. હે નકાર હકાર, હા, નકાર નકાર છે વ્યતિરેક, અને હકાર હકાર સકાર સકાર છે તે વ્યતિરેક. એ બે પદ્ધતિ છે, અન્વય અને વ્યતિરેક, બે પદ્ધતિ. પછી કહે છે કે એ દેવાધિદેવ અજન્મા જે છે, અવિનાશી છે, અને જેને શ્રેષ્ઠ કહેવામાં આવે છે તે આહુ શબ્દ છે. જુઓ, આહુ શબ્દ છે. તમ દેવ દેવમ અજમ અચ્યુતમ આહુરગ્ર્યમ. આહુરગ્યમ, right. એટલે એ આહુ શબ્દ ક્યાંનો છે ખબર છે? એ આહુ શબ્દ રામચરિત માનસમાં છે. રામાખ્યમ ઈશમ હરિમ. હિન્દીમાં આહુ એટલે આહુ સંસ્કૃત, અને આખ્યમ કહેવાય છે તે રામાખ્યમ ઈશમ હરિ, જેને રામ કહેવામાં આવે છે તે હરિ, એને અમે ભજીએ છીએ સવારના પોરમાં વાણી વડે. અને પછી હે સીતારામ સીતારામ, આહુનું શું કહ્યું? આહુ એટલે કહેવાય છે, કહે છે. આહુ એટલે કહે છે સંસ્કૃતમાં. એમ કે છે કે જેને હરિ કહે છે તે, જેને રામ કહે છે તે હરિને હું પ્રણામ કરું છું. રામાખ્યમ ઈશમ હરિમ શબ્દ છે ને, બીજા શ્લોકમાં. હા, સીતારામ. પછી કે છે પ્રાતર નમામિ તમસઃ પરમર્ક વર્ણમ. કે છે કે હવે હું પહેલા મન વડે, કારણ કે મનથી સ્મરણ થાય એટલે સ્મરણ, સ્મરામી શબ્દ પહેલા શ્લોકમાં. બીજામાં વાણી વડે એટલે ભજામી વચસો, ભજવામાં વાણી વડે ભજવાની વાત. અને હવે ત્રીજામાં ક્રિયા, મન વચન અને કર્મ. ક્રિયામાં કઈ ક્રિયા કહે છે? નમન. પ્રાતર નમામિ. એટલે ત્રણેય રીતે પરમાત્માનું યજન કરે છે, મનસા વાચા કર્મણ. પ્રાતર નમામિ તમસઃ. તમસ એટલે કે અજ્ઞાન થી જે પર છે, અજ્ઞાન થી બહુ દૂર છે, દવિષ્ટમ. પરમ અર્ક વર્ણમ. અર્ક એટલે સૂર્ય, સૂર્યના જેવા. ભર્ગો દેવસ્ય સવિતુર વરેણ્યમ. સવિતુ વરેણ્યમ એવા સૂર્ય સમાન. અને કે છે કે એવા છે પૂર્ણ, પૂર્ણ છે. પૂર્ણમ સનાતન પદમ. સનાતન શબ્દ છે, સનાતનસ્ત્વમ મતો મે. એવું અર્જુન ગીતામાં કે છે. તમને કદાચ ખ્યાલ હોય તો 10મા કે 11મા શ્લોકમાં છે, 11મા અધ્યાયમાં છે, સનાતનસ્ત્વમ પુરુષો મતો મે, એવો શ્લોક છે. આઈ થિંક 10મામાં જ છે, ચોક્કસ 10મામાં છે. સનાતનસ્ત્વમ મતો મે. સનાતનસ્ત્વમ મતો મે. તમે સનાતન છો, એવો એક શ્લોક છે. સનાતનસ્ત્વમ મતો મે. તમે સનાતન છો. મળ્યો? મળી ગયો. શું આવી ગયું? સનાતનમ. સનાતનમ કે સનાતન? સનાતનસ્ત્વમ. સનાતન 11-18.
હે 11-18 11-18 હા 11-18 એટલે હા લખ્યું છે ને ત્વમક્ષરમ પરમં વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ તમવ્યય શાશ્વત ધર્મ ગુપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મે. આ અર્જુનની સ્તુતિ છે એમાં છે સનાતનસ્ત્વમ પુરુષો મતો મે. તો સનાતન તત્વ છે, સનાતન તત્વ છે, સનાતન પદ પણ. અને પછી અહીં જો કહ્યું છે શું કે છે પુરુષોત્તમ આખ્યમ, પુરુષોત્તમ આખ્યમ. અહીં આગળ પુરુષોત્તમ ભગવાન ને કહ્યું છે ક્ષર અક્ષર થી પર, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ થી પર જે છે તે પુરુષોત્તમ આખ્યમ એટલે કહેવાય છે, ઓળખાય છે ઓળખાય. રાઈટ. આખ્યાહિમ એટલે કહેવાય છે, ઓળખાય છે એમ. અને યસ્મિન નિદમ જગદેશમ શેષ મૂર્તો કે છે કે જેમાં આ હૃદય આ જગત સંપૂર્ણ અધિષ્ઠાન મૂર્તિમાં રજ્જુમાં સાપની જેમ પ્રતીત થાય છે. રજ્જુમાં સાપની જેમ એટલે કે છે તો દોરડું જ આ જગત, પણ એ સાપ જેવું લાગે છે કારણ કે પરમાત્માએ એને ધારણ કરેલું છે. બ્રહ્મ માયા, પરમાત્માની માયા વડે એ સર્પ જેવું લાગે. એટલે એ જગત છે તો અસત્ય જ, પણ એને પરમાત્માને કારણે, એની માયાને કારણે આ જગત એ સત્ય દેખાય છે, લાગે છે. એવા એ ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ એમ વાત છે. એટલે મૂળ તો પરબ્રહ્મનું જ સ્મરણ છે, રાઈટ. તો આ રીતે તમે જે કહ્યું, મૂળ આપણે જાણવાનું શું હતું કે આ શ્લોક જે 228 છે, એ 228 ની અંદર મેન તો એ જ હતું કે પરમાત્મા તત્વ સર્વત્ર છે. એ 228. તો તમે કીડ અંકલ વાંચો તમારી બુકમાંથી, કે વાંચી લીધું તમે? ના, નથી વાંચ્યું. ના. ઓકે. પહેલા શબ્દાર્થ વાંચું છું. યહ પરમ અદ્વૈત की एक सत्य, यह परम अद्वैत ही एक सत्य पदार्थ है, क्योंकि इस स्वात्मा से अतिरिक्त और कोई वस्तु है ही नहीं. इस परमार्थ तत्व का पूर्ण बोध हो जाने पर और कुछ भी नहीं रहता. હવે ભાવાર્થ છે. यह ब्रह्म ही एकमात्र सत्य पदार्थ है जो परम अद्वैत है. इससे बिन अन्य कोई है ही नहीं. संपूर्ण सृष्टि इसी का प्रसार है. संपूर्ण सृष्टि इसी का प्रसार है. जब मनुष्य को यह बोध हो जाता है कि सभी ब्रह्म ही है, फिर इसमें भिन्न किसी अन्य की प्रतीति नहीं होती. इसी प्रतीति के बाद सर्व फलविदम ब्रह्म की घोषणा की जाती है. सीताराम. સીતારામ. તો આ બધું જે દેખાય છે એ બધું જ પરમાત્મા તત્વ છે, પરબ્રહ્મ પરમેશ્વર જ છે. પણ સાથે સાથે એક વિવેક રાખવાનો છે કે જે આ જ્ઞાનેન્દ્રિયો વડે દેખાય છે, સંભળાય છે, અનુભવાય છે, જણાય છે, તે જગત પરમાત્મા નથી. પણ એ પરમાત્માને આધારે આ જગત છે, અને આ જગતની અંદર પરમાત્મા બધે જ છે, પણ આ જે દેખાય છે એ પરમાત્મા તત્વ નથી. આપણે પેલું એક વાક્ય નથી આવતું, એકમ બહુશ્યામી છે ને? મેં તમને એવું મેં તમને બધું મોકલ્યું હતું. એવો એક એવું સ્તોત્ર છે એનું. આઈ થિંક મારું માનવું છે પ્રશ્નોપનિષદમાં જ છે. હું તમને બતાવું છું.
ચાલુ રાખો. પણ સમય થયો છે એટલે મારે આગળ જવું નથી. હમ. કદાચ પ્રશ્નોપનિષદમાં છે કે બીજા કશાકમાં છે. હા, જુઓ, એ છે કેન ઉપનિષદમાં જ છે. જુઓ, પ્રથમ ખંડની અંદર કેન ઉપનિષદનો જે પ્રથમ ખંડનો ચોથો ને પાંચમો જે શ્લોક છે એ એના ઉપર જ છે. યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગ્ભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. અર્થ શું છે? જેને વાણી વડે કહી શકાતું નથી પણ જેની પ્રેરણા પામીને પોતે જ બોલી શકે છે તેને જ તું બ્રહ્મ જાણ. પણ લોકો જેની ઉપાસના કરે છે તે આ બધા માત્ર બહારના સ્વરૂપોને નહીં, આ બહારના જે બધા સ્વરૂપો છે એને બ્રહ્મ નહીં જાણ. જેની પ્રેરણાથી આ વાણી બોલે છે એ બ્રહ્મ છે. મન બીજો એના પછીનો શ્લોક છે પાંચમો. યન મનસા ન મનુતે યેન આહુર મનોમતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. મન વડે જેનો વિચાર કોઈ કરી શકતું નથી. મન વડે કોનો વિચાર નથી કરી શકાતો? પરમાત્મા. પણ જેના વડે જ મન વિચારી શકે છે એને કારણે મન વિચાર કરે છે તેને જ તું બ્રહ્મ જાણ. પણ લોકો જેની ઉપાસના કરે છે તે આ બધા માત્ર બહારના સ્વરૂપોને નહીં, એટલે એ બ્રહ્મ છે. આ બધા બહાર બધું દેખાય છે એ બધું બ્રહ્મ નથી. એમ ખ્યાલ આવ્યો? આગળ છે યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુષી પશ્યતિ. આંખ વડે જેને જોઈ શકાતું નથી, આંખ વડે બ્રહ્મ તત્વને જોઈ ના શકાય, પણ જેના વડે જ આંખ પોતે જોઈ શકે છે તેને જ તું બ્રહ્મ જાણ. આંખ જેના વડે જુએ છે એને તું બ્રહ્મ જાણ, જેના કારણે. પણ લોકો જેની ઉપાસના કરે છે તે આ બધા માત્ર બહારના સ્વરૂપોને નહીં બધું. એટલે થોડુંક વિચારીને આ બધું તત્વ છે એને પગલા ભરવા પડે એવું છે. એનીવે, તો સમય થઈ ગયો છે, 3:57 થઈ છે, એટલે આપણે અહીંયા આગળ જતા નથી. 228 આજે 2 જ શ્લોક કર્યા. 26 અને 27, 27 ને 28 3 કર્યા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ